હેલો એવરીવન, ફરીથી સ્વાગત છે તમારા બધાનું સોલ્યુશન ચેપ્ટરની અંદર. આગળ આપણે રાઉલ્ટ લો વિશે વાત કરી કે રાઉલ્ટ લો આઈડિયલ સોલ્યુશન, કે જ્યારે રાઉલ્ટ લો ફોલો થતો હોય તો સોલ્યુશન કેવું હોય છે, આપણું આઈડિયલ હોય છે. પરંતુ જ્યારે નોન આઈડિયલની વાત આવે ત્યારે ક્યારેય પણ રાઉલ્ટ લો ફોલો થતો નથી. હવે નોન આઈડિયલ સિસ્ટમની અંદર મેં તમને બે વાત કીધી હતી, એક પોઝિટિવ ડેવિએશન અને એક નેગેટિવ ડેવિએશન. ડેવિએશનનો મતલબ કે વિચલન, કે ક્ષતિ ઉદ્ભવે, સોલ્યુશનની અંદર કંઈક ક્ષતિ ઉદ્ભવે, પ્રેશરની અંદર કંઈક ક્ષતિ ઉદ્ભવે, કે પ્રેશર મેન્ટેન નથી થતું તો ક્ષતિ કહેવાય, એટલે કે ડેવિએશન. ઇંગ્લિશમાં શબ્દ શું થાય? ડેવિએશન. હવે ડેવિએશન જ્યારે ઉત્પન્ન થાય તો ડેવિએશન બે પ્રકારના હોય છે, પોઝિટિવ ડેવિએશન અને નેગેટિવ ડેવિએશન. આના વિશે આપણે વાત કરીશું. તો સિસ્ટમ કેવી લેવાની છે આપણે? નોન આઈડિયલ. આઈડિયલ સિસ્ટમ છે, રાઉલ્ટ લો ફોલો થતો, પરંતુ હવે આપણે જે સિસ્ટમ લેશું કેવી લેશું? નોન આઈડિયલ લેશું. એટલે અહીંથી રાઉલ્ટ લો આપણે હટાવી દીધી અને આગળ કોની વાત કરશું આપણે? નોન આઈડિયલ સિસ્ટમ. નોન આઈડિયલ સિસ્ટમ. ચાલો, નોન આઈડિયલ સિસ્ટમ. હવે નોન આઈડિયલ સિસ્ટમ હોય તો રાઉલ્ટ લો ફોલો ન થતો હોય, આવું આપણે કીધેલું. તો રાઉલ્ટ લો ફોલો ન થતો હોય તો એમાં કેમિકલ જે છે એ પણ કયા પ્રકારના હશે? વોલેટાઇલ નહીં હોય, અથવા તો એક વોલેટાઇલ હશે, એક નોન વોલેટાઇલ હશે, અથવા તો બંને કેવા હશે? નોન વોલેટાઇલ. તો જ્યારે પણ નોન આઈડિયલ ની વાત આવે ત્યારે બંને સોલ્યુશન આપણે વોલેટાઇલ લેવાના નથી. તો ફર્સ્ટ આપણે આની અંદર લેશું ઇથાઇલ આલ્કોહોલ. ઇથાઇલ આલ્કોહોલ. ચાલો, એક ઇથાઇલ આલ્કોહોલ લીધો આપણે, પ્લસ એની સાથે વોટર લઈ લ્યો, એટલે કે H2O. ચાલો, આ રીતે કરી શકાય. એક ઇથાઇલ આલ્કોહોલ અને H2O. ઇથાઇલ આલ્કોહોલ જે છે ધીસ ઇઝ અ વોલેટાઇલ. આ વોલેટાઇલ છે, પરંતુ પાણી વોલેટાઇલ નથી. અને જો પાણી વોલેટાઇલ હોત તો આ સૃષ્ટિ હોત પણ નહીં, કે પાણી ક્યારેય પણ વોલેટાઇલ હોતું નથી. ઇથાઇલ આલ્કોહોલ થી કેવું છે? તો કે વોલેટાઇલ છે. હવે આપણે વાત જે કરવાની છે કેના સંદર્ભમાં કરવાની છે? તો કે જે ટોટલ પ્રેશર મળતું તો આપણે જ્યારે રાઉલ્ટ લો ની અંદર, આઈડિયલ સોલ્યુશન ની અંદર જ્યારે આપણે ટોટલ પ્રેશર લેતા હતા અને આપણે સ્ટ્રેટ લાઈન ગ્રાફ મળતો હતો, આની સાપેક્ષમાં જ્યારે પોઝિટિવ ડેવિએશન થાય છે, કેવું ડેવિએશન ની વાત કરી રહ્યા છે આપણે અત્યારે? પોઝિટિવ ડેવિએશન. પોઝિટિવ ડેવિએશન. ચાલો, આ પોઈન્ટ થી આપણે કે સિસ્ટમ કેવી છે? નોન આઈડિયલ છે. ડેવિએશન કયા પ્રકારનું છે? પોઝિટિવ ડેવિએશન લીધું અને એના એક્ઝામ્પલ કયા લીધા આપણે? ઇથાઇલ આલ્કોહોલ અને H2O. એટલે આપણે ક્લિયરલી ઉપરથી લખી નાખીએ કમ્પ્લીટલી કે આપણે સોલ્યુશન કયા પ્રકારે લેવાનું છે. તો કમ્પોઝિશન A આવી રીતે લખી દઉં અહીંયા. કમ્પોઝિશન A ઇક્વલ ટુ ઇથાઇલ આલ્કોહોલ. ઇથાઇલ આલ્કોહોલ. અને B એટલે કે બીજું સોલ્યુશન, બે સોલ્યુશન લેવાનું છે. B તરીકે આપણે લેશું H2O. ચાલો, આ વાત થઈ ઇથાઇલ આલ્કોહોલ અને H2O. ચાલો, આપણે ગ્રાફ જે પ્લોટ કરવાનો છે એની વાત કરીએ, એટલે વધારે તમને સમજ પડશે. ચાલો, આ રીતે છે. અહીંયા લખી નાખું A, અહીંયા લખી દઉં B. હવે આ સિસ્ટમની અંદર, ક્લોઝ પેક સિસ્ટમની અંદર ઇથાઇલ આલ્કોહોલ એડ કરો અને H2O પણ એડ કરો. તો ઇથાઇલ આલ્કોહોલ કેટલા % હતા? તો કે 100% છે. B એટલે કે H2O પણ કેટલા % છે? તો કે 100%. ચાલો, કે A ઇથાઇલ આલ્કોહોલ 100% છે અને B H2O પણ કેટલા % છે? 100% છે. હવે જે લાસ્ટ ગ્રાફ આપણે જોયું તો જે રાઉલ્ટ લો નો ગ્રાફ હતો, સ્ટ્રેટ લાઈન ગ્રાફ હતો, એ કંઈક આ રીતનો હતો. આ ત્રુટક લાઈન મેં ડ્રો કરી છે, કટ લાઈન જે છે ડ્રો કરેલી છે. આ ગ્રાફ તમને જે મળ્યો તો રાઉલ્ટ લો નો ગ્રાફ હતો અને આઈડિયલ સિસ્ટમ નો ગ્રાફ હતો. તો આપણે એ વાત કોની કરી છે? નોન આઈડિયલ સિસ્ટમ ની અને રાઉલ્ટ લો ફોલો નથી થતો, એટલે કે પોઝિટિવ ડેવિએશન ની વાત કરી છે. એટલે જૂનો ગ્રાફ હતો, આની સાપેક્ષમાં પોઝિટિવ ડેવિએશન નો અને ઇથાઇલ આલ્કોહોલ અને H2O મિક્સર નો ગ્રાફ કયા પ્રકારનો મળે એના વિશે વાત કરશું આપણે. તો ક્યારેય પણ તમે આ રીતે સિસ્ટમ લ્યો, A અને B તરીકે 100% તમે લ્યો ઇથાઇલ આલ્કોહોલ અને H2O, એટલે કે નોન આઈડિયલ સિસ્ટમમાં વાત કરતા હો તો ગ્રાફ હંમેશા અપ થશે. ગ્રાફ અપ થવાનો મતલબ શું? કે આપણે ડેલ્ટા H એટલે કે એન્થાલ્પી ઇઝ ગ્રેટર ધેન 0, કે 0 કરતા વધારે છે. એના પછી ડેલ્ટા V એટલે કે વોલ્યુમ હંમેશા કેવું થશે? વધશે. વોલ્યુમમાં કેવું થશે? વધારો થશે હંમેશા, ગ્રેટર ધેન 0. વાક્યમાં તો ઇક્વલ ટુ 0 તેમાં કોઈ ચેન્જ આવતો નહોતો જ્યારે રાઉલ્ટ લો ની વાત કરતા હતા. પરંતુ પોઝિટિવ ડેવિએશન ની વાત કરશું આપણે ત્યારે ડેલ્ટા H અને ડેલ્ટા V બંનેનો વધારો આવશે, ગ્રેટર ધેન આવશે. એટલે કે આ ગ્રાફ જે છે ખરેખર આવી રીતે પ્લોટ થશે.
આ રીતે થયું. હવે જે ત્રુટક લાઈન છે એ જૂનો ગ્રાફ એટલે કે રાઉન્ડ નો ગ્રાફ છે, પરંતુ જ્યારે સ્ટ્રેટ લાઈન જે આપણે કન્ટિન્યુ લાઈન આપેલી છે, આ લાઈન કેવું છે પોઝિટિવ ડેવિએશન દર્શાવે છે. આની અંદર આપણે જોઈએ તો આ શું છે તો કે કમ્પોઝ પ્રેશર ઓફ પાર્શિયલ પ્રેશર ઓફ A અને આ શું છે પાર્શિયલ પ્રેશર ઓફ B. કે A એટલે કે ઇથાઇલ આલ્કોહોલ જે લિક્વિડમાંથી સોલિડ લિક્વિડમાંથી ગેસીસમાં કન્વર્ટ થશે એ પ્રેશર જનરેટ કરશે, અને H2O એ પણ લિક્વિડમાંથી ગેસીસમાં જનરેટ થશે ત્યારે એનું પ્રેશર કંઈક હશે. તો તમે એવું કહેશો કે H2O તો ભાઈ વોલેટાઇલ નથી, તો લિક્વિડમાંથી ગેસીસમાં આપણે કેવી રીતે જાય? પરંતુ ક્યારે કોઈ પણ સિસ્ટમ હોય આવી રીતે ક્રોસપેક સિસ્ટમ હોય આવી રીતે અને અંદર H2O ભરેલું હોય, અહીંયા સુધી માનો H2O ભરેલું હોય તો ખાલી સ્પેસની અંદર H2O ના ગેસિયસ મોલેક્યુલ હોય છે અને એના જ લીધે આપણે અહીંયા બિંદુઓ જોવા મળે છે. આપણો પાણીની બોટલ તમે કદાચ 1 દિવસ 2 દિવસ 3 દિવસ અથવા 1 મહિના દિવસ સુધી અડધી ભરીને તમે મૂકી દો એટલે બોટલના ઉપરના ખાલી ભાગની અંદર એની સરફેસ છે, બોટલની સરફેસ ઉપર બિંદુઓ જોવા મળે છે. આ બિંદુઓ બનવાનું કારણ કે જે H2O ના મોલેક્યુલ છે એ પાર્શિયલી વોલેટાઇલ હોય, એટલે પાર્શિયલી વોલેટાઇલ એટલે કે અમુક અંશે મહદ અંશે વોલેટાઇલ હોવાને લીધે ક્યાં જશે ઉપર ખાલી સ્પેસની અંદર જશે અને ઉપર શું જનરેટ કરશે નાના નાના બિંદુઓ જનરેટ કરશે, જેને આપણે બાષ્પીભવનની પ્રોસેસ કહીએ છીએ. પણ બાષ્પીભવનની પ્રોસેસમાં આપણે અત્યાર સુધી એવું શીખાતા કે જેમ તાપમાન વધે અને તાપમાન વધવાને લીધે લિક્વિડમાંથી કેમાં કન્વર્ટ થાય ગેસિયસ સ્ટેટમાં કન્વર્ટ થાય છે અને પછી વાષ્પમાં કન્વર્ટ થાય ઉપર વાદળા બંધાય વરસાદ પડે આવું બધું આપણે ઘણું બધું શીખાતા. પરંતુ કેમિસ્ટ્રીના સ્ટુડન્ટ તરીકે આપણે ખબર હોવી જોઈએ કે જે નોર્મલી જે આપણું વોટર છે H2O એ પાર્શિયલી વોલેટાઇલ હોય છે અને પોતાની મેળે ઉપર જવાનું વલણ ધરાવે છે. તો આ વખતે પોઝિટિવ ડેવિએશન ની ઇથાઇલ આલ્કોહોલ H2O નો ગ્રાફ આપણે પ્લોટ કર્યો છે. ત્રુટક લાઈન જે છે એ રાઉન્ડ લો ફોલો કરે છે અને જે કન્ટિન્યુ લાઈન છે રાઉન્ડ લો ફોલો કરતી નથી. ધીસ ઇઝ નોન આઇડિયલ સિસ્ટમ. તો અહીંયા લખી શકાય કે આ ગ્રાફ છે કોનો છે ભાઈ તો કે પોઝિટિવ ડેવિએશન અને સિસ્ટમ કેવી છે તો કે નોન આઇડિયલ સિસ્ટમ આવી રીતે. ચાલો આ વાત કોની થઈ એઝ એ પોઝિટિવ ડેવિએશન ની વાત થઈ. હવે પછીની વાત કરશું આપણે નેગેટિવ ડેવિએશન છે. અહીંયા વાત કરશું આખી નેગેટિવ ડેવિએશન. ચાલો નેગેટિવ ડેવિએશન સિસ્ટમ કેવી રહેશે આઇડિયલ કે નોન આઇડિયલ તો કે નોન આઇડિયલ સિસ્ટમ રહેશે. નોન આઇડિયલ સિસ્ટમ. ચાલો આ વાત થઈ. હવે પોઝિટિવ ડેવિએશન અને બાજુમાં નીચે લખી નાખો આવી રીતે નેગેટિવ. પોઝિટિવ પ્લસ સાઇન છે કોની છે પોઝિટિવ ની છે, નેગેટિવ સાઇન છે કોની છે તો કે માઈનસ સાઇન છે નેગેટિવ ડેવિએશન ની છે આવી રીતે. ચાલો અહીંયા આપણે A તરીકે ઇથાઇલ આલ્કોહોલ લીધું હતું, પણ અહીંયા માનો કે A તરીકે આપણે H2O લઈએ અને B તરીકે આપણે લઈએ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. હવે H2O અને HCl બંને વિશે તમને ખ્યાલ છે કે H2O અને HCl બંને કેવા છે તો કે નોન વોલેટાઇલ. બંને કેવા છે નોન વોલેટાઇલ. તો આ પ્લોટ અહીંયા ડ્રો કરીએ આપણે ગ્રાફ. ચાલો સૌથી પહેલા ગ્રાફ કેવો ડ્રો કરવાનો છે તો લાઈન વાળો અને રાઉન્ડ લો અને આઇડિયલ સિસ્ટમ વાળો ગ્રાફ ડ્રો કરશું સૌપ્રથમ આપણે એટલે વધારે સમજમાં આવે તમને. આવી રીતે અને આ સ્ટ્રેટ લાઈન ગ્રાફ આવશે આવી રીતે. તો આ વાત થઈ આપણે રાઉન્ડ લો ની. તેમાં અહીંયા કીધું A એટલે કે શું લીધું આપણે H2O 100% પાણી અને B એટલે કે HCl 100% HCl. ભાઈ નેગેટિવ ડેવિએશન છે એટલે કે અહીંયા ડેલ્ટા H and ડેલ્ટા V is greater than 0 હોતા તે અહીંયા ચેન્જ આવશે આવી રીતે. ડેલ્ટા H and ડેલ્ટા V તો લેસ ધેન 0 કેવા થઈ જશે લેસ ધેન 0. તો આનો ડેવિએશન કઈ રીતે આવશે એની સ્ટ્રેટ લાઈન ડ્રો કરીએ આપણે તો ડાઉનમાં આવશે. આ જે અપમાં જાય છે બધામાં 3 લાઈન ની અપમાં જાય છે 3 લાઈન કેવી આવશે ડાઉનમાં આવશે આવી રીતે. આ પ્રકારનું આવશે ડાઉનમાં આવશે. ચાલો હવે આને આપણે કીધું
આને કદાચ માની લો હું અહીંયા P1 કહી દઉં અને અહીંયા કહી દઉં અને P2, અહીંયા પણ આને હું P1 કહું અને આને હું P2. This is the partial pressure of A and this is the partial pressure of B. P1 અને P2. હવે ટોટલ જે લેવાનું છે આપણે P ટોટલ એટલે કે આ બે રીતે P ટોટલ ઇક્વલ ટુ P1 પ્લસ P2 અને સેમ લાઈક અહીંયા પણ આવશે P ટોટલ ઇક્વલ ટુ P1 પ્લસ P2. ઇઝ ધેટ ક્લિયર? બંનેમાં ડિફરન્સ કે અહીંયા ડેવિએશન ગ્રેટર ધેન માં જાય છે એટલે કે પોઝિટિવ ડેવિએશન છે અને અહીંયા લેસ ધેન માં આવે છે એટલે કે નેગેટિવ ડેવિએશન છે. બંને તમારે કમ્પેરેટિવલી યાદ રાખશો તો તમને ઘણું બધું ઈઝી પડશે. વધારે કઈ લેવાનું નથી. ઓન્લી ફોર તમારે એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે કે જ્યારે પોઝિટિવ ડેવિએશન હોય ત્યારે એક વોલેટાઇલ લેવાનું છે અને બીજું નોન વોલેટાઇલ લેવાનું છે. જ્યારે નેગેટિવ ડેવિએશન હોય ત્યારે બંને કેવા લેવાના છે? તમારે પોતે નોન વોલેટાઇલ લેવાના છે. સમજાયું છે? તો માનો કદાચ તમે પોઝિટિવ ડેવિએશન લખતા હોય અને બંને તમે નોન વોલેટાઇલ લઈ લીધા તો ડેવિએશન કેવું થઈ જશે? નેગેટિવ. ગ્રાફ ક્યાં આવશે? હંમેશા નીચે આવશે. પરંતુ એક વોલેટાઇલ અને એક નોન વોલેટાઇલ તો હંમેશા પોઝિટિવ ડેવિએશન એટલે કે વિચલન કેવું દર્શાવશે? હંમેશા પોઝિટિવ આવશે. અને જ્યારે H2O અને HCl એટલે નોન વોલેટાઇલ તમે કમ્પોનન્ટ લેશો ત્યારે હંમેશા કેવું ડેવિએશન આવશે? નેગેટિવ ડેવિએશન. નોન આઇડિયલ સિસ્ટમ. તો આઇડિયલ સિસ્ટમમાં તમારે ઓન્લી ફોર એટલું યાદ રાખવાનું છે કે રાઉટ લો ફોલો થાય છે અને P ટોટલ જે બંનેનું પ્રેશર છે બંધ બોટલમાં આપણે મળે છે જે લિક્વિડમાંથી ગેસ સ્ટેટમાં કન્વર્ટ થયા છે એ કમ્પ્લીટલી કેવા હતા? બંને વોલેટાઇલ હતા એટલે આપમેળે ઉપર પ્રેશર જનરેટ થયું અને P ટોટલ આપણે રેશિયો મેળવતો. પરંતુ અહીંયા પરિસ્થિતિ આખી અલગ છે. હવે આ પરિસ્થિતિ તમને પોઝિટિવ ડેવિએશનમાં સમજાવું તો વધારે સમજમાં આવશે કે એક બોટલની અંદર તમે પાણી પીવું અને એની સાથે તમે ઇથેલ આલ્કોહોલ નાખી દીધું. હવે બંને એક વોલેટાઇલ છે એક નોન વોલેટાઇલ છે તો એમાં પરિસ્થિતિ કેવી આવશે? ઉપર એટલે કે ખાલી સ્પેસની અંદર જે મેક્સિમમ મોલ ફ્રેક્શન હશે અહીંયા લખી દે મોલ ફ્રેક્શન અને અહીંયા પર શું આવશે? મોલ ફ્રેક્શન. ચાલો અને અહીંયા શું થશે? પ્રેશર વધારો થશે. પ્રેશરમાં અહીંયા પણ પ્રેશરમાં શું થશે? વધારો થશે. સમજાય વસ્તુ? તો ઉપરના ભાગમાં એટલે કે ખાલી બંધ બોટલના ખાલી ભાગની અંદર સૌથી વધારે મોલ ફ્રેક્શન કોના હશે? ઇથાઇલ આલ્કોહોલ. ઓછા મોલ ફ્રેક્શન કોના હશે? H2O ના. મોલ ફ્રેક્શન વધારે હોવાને લીધે હંમેશા ગ્રાફ કેવું જાય છે? અપ જાય છે. તમે એક નોર્મલ એક્ઝામ્પલ તમને આપું કે આવી રીતે શા માટે હીટ કેપેસિટી શા માટે ડેલ્ટા H અને ડેલ્ટા V ડેલ્ટા H નો વધારો શા માટે થાય છે? તો આનો એક રીઝન છે ખાસ કે તમે એક બીકરની અંદર NaOH ની સોલિડ પેલેટ્સ લ્યો અને એના ઉપરથી પાણી નાખો એટલે આપમેળે બીકર પોતાની રીતે ગરમ થાય છે. આનું રીઝન કે એક્ઝોથર્મિક રિએક્શન થાય. કયા પ્રકારની રિએક્શન? એક્ઝોથર્મિક રિએક્શન. તો સેમ ટાઈપ પરિસ્થિતિ એવી છે અહીંયા કે હીટ વધે છે એનું રીઝન કે હીટ એટલે કે નોર્મલી હીટ પાર્શિયલ હીટ વધતી હોય. વધારે વખત ચેન્જ આવતો નથી પરંતુ ઇક્વલ ટુ કરતા વધે એટલે આપણે મેટ્રિક્સ સિમ્બોલનો યુઝ કરવો પડે છે. હવે હીટ વધે એટલે ડેવિએશન કેવું થાય? હંમેશા પોઝિટિવ. આ પરિસ્થિતિની વાત કરીએ આપણે તો H2O અને HCl બંને પાસે નોન વોલેટાઇલ એમાં ખાસ કે વધારો થશે નહીં પરંતુ H2O અને HCl બંને રિએક્શન કરીને શું કરશે? કમ્પ્લીટલી આખું HCl બનાવશે. હવે બે કમ્પોનન્ટ લીધા એમાંથી એક કમ્પોનન્ટ બની જાય તો ડેવિએશન હંમેશા કેવું આવે? નીચું આવે. સમજાય વસ્તુ? અહીંયા બંને મિક્સ નથી થતા. ઇથાઇલ આલ્કોહોલ અને પાણી મિક્સ થશે નહીં. ઇથાઇલ આલ્કોહોલ શું કરશે? મેક્સિમમ જેટલું એને ગેસ સ્ટેટમાં કન્વર્ટ થશે એટલું કન્વર્ટ થઈ જશે અને પછી પાછળનું જે વધશે એમાં કેવી રીતે મિક્સ થશે? H2O સાથે મિક્સ થશે. એટલે કે આની અંદર આવી રીતે કહી શકાય કે અહીંયા A અને B એટ્રેક્શન બંને વચ્ચે થતું નથી. અહીંયા શું થાય છે? આવી રીતે A અને B તો બંધ અહીંયા ઉલટું છે આખું. આવી રીતે A અને B એટ્રેક્શન કરે છે અથવા તો B અને A એટ્રેક્શન કરે છે. આવી રીતે કે A અને B બંને જ્યારે મિક્સ થાય છે ત્યારે નેગેટિવ ડેવિએશન નોન આઇડિયલ સિસ્ટમમાં ઉદ્ભવે છે. જ્યારે મિક્સ નથી થતા એક વોલેટાઇલ હોય છે ત્યારે હંમેશા ડેવિએશન કેવું ઉત્પન્ન થાય છે? પોઝિટિવ ડેવિએશન ઉત્પન્ન થાય છે. નોન આઇડિયલ સિસ્ટમ તૈયાર થાય છે. ચલો આ વાત કોની છે? આપણે તમને વેપર પ્રેશરની. આ તમારો એક 5 માર્કનો કમ્પ્લીટ ક્વેશ્ચન તૈયાર થઈ ગયો છે. વેપર પ્રેશરની અંદર 3 પોઈન્ટ આવશે. એક રાઉલ્ટ લો. પેલો રાઉલ્ટ લો ની સાથે જ આઇડિયલ સોલ્યુશન આવશે કારણ કે આઇડિયલ સોલ્યુશનની ડેફિનેશન જ આપણે એ પ્રકારની આપી હતી કે રાઉલ્ટ લો ફોલો કરતો હોય એને આઇડિયલ સોલ્યુશન કહે છે. તો આઇડિયલ સોલ્યુશનની ડેફિનેશનમાં જ રાઉલ્ટ લો છે. તો આઇડિયલ સોલ્યુશન તમે યાદ રાખશો તો સાથે તમારે રાઉલ્ટ લો પણ લખવો પડશે. બીજા બે પોઈન્ટ પોઝિટિવ ડેવિએશન અને નેગેટિવ ડેવિએશન. આની અંદર ઓન્લી ફોર તમારે ગ્રાફ યાદ રાખવાના છે અને બીજું કે એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે. એક્ઝામ્પલમાં મિસ્ટેક ન થાય તો ખાસ ધ્યાન રાખજો કારણ કે ઇથાઇલ આલ્કોહોલ H2O એક વોલેટાઇલ છે એક નોન વોલેટાઇલ છે. પોઝિટિવની અંદર નેગેટિવની અંદર બંને કેવા લેવાના છે? તમારે નોન વોલેટાઇલ લેવાના છે. તો આ વાત થઈ આખી નોન આઇડિયલ સિસ્ટમની અને વેપર પ્રેશર એટલે કે વેપર બંધ બોટલ
જે ખાલી સ્પેસ છે એમાં કેટલું પ્રેશર જનરેટ થાય છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. હવે આગળની જે વાત આવશે આપણા ચેપ્ટરની નેક્સ્ટ વિડીયોની અંદર એ વાત આપણે આવશે ટેમ્પરેચર વિશેની વાત આવશે. તો ઘણી બધી ઇફેક્ટ આપેલ સોલ્યુશનમાં ઇફેક્ટ આવતી હોય છે કે કદાચ માનો કે તમે એક બીકરને પાણી ગરમ કરો તો નીચેથી હીટ આપો તો ટેમ્પરેચર ઇફેક્ટ થાય. સમજે વસ્તુ? સોડાની જે બોટલ હોય છે એને પાણી ભરીને તમે ઉપરથી H2O નો CO2 નો મારો ચલાવો એટલે CO2 ગેસ ઉપરથી પ્રેશરથી એન્ટર કરાવો એટલે તમારી સાદી સોડા બને. આ વાત આપણે ભૂતકાળમાં આગલા વિડીયોમાં થઈ ગઈ હતી. તો આ પ્રકારે પ્રેશર, ટેમ્પરેચર અથવા તો નેચર આ ઘણી બધી વસ્તુઓ ઇફેક્ટ કરતી હોય છે જે આપણે આગળ સોલ્યુશન ચેપ્ટરમાં આગળ જ્યારે વધશું આગળ લેક્ચરમાં આપણે જોશું. અસ્તુ.